હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. બોર્ડની પરીક્ષા નજીક છે અને મારો આ મેસેજ બધા બોર્ડ એસ્પાયરન્ટ સ્ટુડન્ટ્સને છે કે જેઓ ઓબ્વિયસલી બધા સ્ટુડન્ટ્સ વધારે માર્ક્સ લાવવા ઈચ્છતા જ હશે. તો આજે હું તમને આ વિડીયો થકી એવા બે ટોપિક પર વાત કરીશ કે જેને મોટાભાગના બાળકો નેગ્લેક્ટ કરતા હોય છે. એમાંથી પહેલો ટોપિક એ છે, આજનો જે મારો મેસેજ છે એમાં પહેલો જે સજેશન કહો કે ટોપિક કહો એ એવો છે કે હાઉ ટુ રાઇટ અ પેપર. પેપર કઈ રીતે લખવું ને ફ્રેન્ડ્સ, એ બહુ જ મેટર કરે છે. જો તમારી તૈયારી સારી હોય, બરાબર છે, પણ જો તમે હાઉ ટુ રાઇટ અ પેપર મીન્સ પેપર મેથડ ના જાણતા હોય તો એની અસર બોર્ડના માર્ક્સ પર 110% આવવાની છે, બરાબર છે. હા, હેન્ડરાઇટિંગ સારા હોવા બહુ જ જરૂરી છે, પણ એવા મિત્રોને મારું એક સજેશન કે જેના હેન્ડરાઇટિંગ એટલા સારા નથી એવું એમને લાગે છે તો તમારે શું કરવાનું કે તમારા બેસ્ટ હેન્ડરાઇટિંગ અને બને ત્યાં સુધી સ્પષ્ટ, ક્લિયર અને જે તમે રેગ્યુલર ચોપડામાં લખો છો ને એના કરતાં થોડા મોટા હેન્ડરાઇટિંગ બોર્ડની એક્ઝામમાં લખવાનો ટ્રાય કરવાનો. અને વાત રહી પેપરની મેથડનો, તો જો તમે ઈચ્છો છો કે હું પેપરની મેથડ કઈ રીતે લખવી એ શેર કરું તો આના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક હું તમારી સાથે શેર કરીશ, જેમાં મેં 10 ઇંગ્લિશ મીડિયમ FLનું પેપર કઈ રીતે લખવું એ બતાવેલું છે. ઓકે, તો એ વિડીયો પર તમે ખાસ જોજો. સેકન્ડ નંબર પર છે રિવિઝન. મોટાભાગના ફ્રેન્ડ્સ એવા હોય છે કે જેમની જે ફોકસ છે એ માત્ર પ્રિપરેશનને બોર્ડ એક્ઝામ પહેલાં કઈ રીતે પૂરી કરી નાખવી એના પર એમનું ફોકસ હોય છે, પણ આ એટલું ઇનફ નથી. બોર્ડ એક્ઝામ પહેલાં દરેક સબ્જેક્ટમાં ઓછામાં ઓછું 2 વખત અને જો ના પોસિબલ હોય તો 1 વખતનું રિવિઝન બહુ જ જરૂરી છે. નહીં તો કેટલીક વાર એવું થતું હોય છે કે અઘરા ટોપિકો જો તમે 1 વખત વાંચી લીધા, બરાબર છે, પછી ડાયરેક્ટ તમે એને અટેમ્પ્ટ બોર્ડ એક્ઝામમાં જ કરશો ને તો ભૂલવાના ચાન્સીસ વધારે છે ફ્રેન્ડ્સ. તો 2 ટોપિક પર મારે આજે વાત કરવી હતી. એક છે પેપર મેથડ અને બીજું છે રિવિઝન. હજુ પણ દિવસો બાકી છે. ડુ યોર બેસ્ટ અને મારા બેસ્ટ વિશિસ તમારી સાથે જ છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.